નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર ડાયરી સાથે. હું છું પૂજા. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સીએનજીના સતત વધી રહેલા ભાવના વિરોધમાં રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા 5 ઓગસ્ટથી 2 દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જોકે તમામ યુનિયનોએ આ હડતાળને સમર્થન ન આપતા શહેરમાં તેની મિશ્ર અસર જોવા મળી રહી છે. એસજી હાઈવે અને ઇસ્કોન સર્કલ જેવા વિસ્તારોમાં રિક્ષાઓ સામાન્ય રીતે દોડતી રહી, જ્યારે વસ્ત્રાપુર સહિતના કેટલાક વિસ્તારોમાં રિક્ષા ચાલકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો અને કેટલીક રિક્ષાઓને રોકીને મુસાફરોને અધ વચ્ચે ઉતારતા રિક્ષા ચાલકો વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના કારણે નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિક્ષા ચાલકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને 1 ઓગસ્ટે પણ પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો થતાં તેમની આવક પર સીધી અસર પડી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક બાદ ભાડામાં વધારો મંજૂર થયો હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન જાહેર ન થતાં તેઓ વધારેલું ભાડું વસૂલી શકતા નથી. રિક્ષા ચાલકોની માંગ છે કે સીએનજીના ભાવ ઘટાડવામાં આવે અથવા તાત્કાલિક ભાડામાં વધારો જાહેર કરવામાં આવે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોलन કરવામાં આવશે. बारम्बार जो गैस का भाव बढ़ा, पहले 2 रुपया बढ़ा, फिर 2 रुपया बढ़ा, फिर डायरेक्ट 4 रुपया बढ़ा. अदानी की मनमानी चल रही है. हमारी सरकार से ही विनती है कि गैस के भाव कम करो. जो गैस के भाव नहीं करोगे तो हमारी आंदोलन चालू रहेगी. और रह गई बात, हमारा जो रिक्शे का भाड़ा होता है, मीटर का भाव बढ़ा था बीच में उसका कुछ सुनवाई हुआ नहीं, मालूम ही नहीं पड़ा उसका. और रह गई बात, हमारे ओला उबेर तो रिक्शो चल रहा है, 11 रुपया 12 रुपया पर किलोमीटर दे रहे, उससे मतलब नहीं है. सीएनजी भाव बढ़ गया तो हमारा भाड़ा भी बढ़ना चाहिए ना. इसीलिए बोलना चाहता हूँ, जो भी